આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીના ધસમસતા પાણીમાં કોઈ અજાણ્યા યુવકે મોતની છલાંગ લગાવતા આમોદ તાલુકાનું વહીવટી તંત્ર દોડતું થઈ ગયું અને યુવાનની શોધખોળ માટે એસડીઆરએફની મદદ લીધી હોવાનું જાણવા મળ્યું છે। આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં પાણીનો પ્રવાહ વધતા કેટલાક યુવાનો તેમજ ખેડૂત પુત્રો નદીની આસપાસ આવેલ પોતાના ખેતર જોવા માટે નદીના બ્રિજ ઉપર ગયા હતા। ત્યારે નદીના ધસમસતા પ્રવાહમાં કોઈ અજાણ્યા યુવકે પોતાના સ્લીપર પગમાંથી બહાર કાઢી ઢાઢર નદીમાં છલાંગ લગાવતા હાજર ખેડૂત પુત્રોનું ધ્યાન તેની તરફ ગયું અને હાજર યુવાનોએ તેનો નદીમાં તણાતો વિડીયો પણ બનાવ્યો હતો, જે વિડીયો પણ વાયરલ થતા આમોદ તાલુકાનું વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું। આમોદ મામલતદાર વિનોદચંદ્ર ઝરીવાલા, તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ, આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર, આમોદ રેન્જ ફોરેસ્ટર રમેશ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ ઢાઢર નદીએ પહોંચી ગયા હતા। તેમજ નદીના બ્રિજ ઉપર વધુ ભીડ નહીં થાય માટે પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો। જોકે હજુ સુધી યુવાનોનો કોઈ પત્તો નહીં લાગતા તંત્રએ એસડીઆરએફની મદદ લઈ ઢાઢર નદીમાં લાપતા બનેલા અજાણ્યા યુવકને શોધવાની તજવીજ હાથ ધરી છે।